આપું. દૂધ સાથે આપો કેમ કે એને બીપી ની દવા છે. હા. દાદા અંગૂઠા અંદર લઈ લો. આમ આવી રીતે અંગૂઠા અંદર અંગૂઠો આમ મુઠ્ઠી એકદમ વાળતી. વારી લો હો સારી રીતે. દાદા ને કઈ વાંધો નહીં આવે જો નસ ફૂલ છે. એને છે હાઉસફુલ બ્લડ છે. લેડીઝ માં બહુ તકલીફ હોય. હા. પૂછીને કરવી પડે બધી વસ્તુ. આપણે એકવાર તકલીફ થાય પર પછી જન્મભર સુધી બીપી નીકળી જાય. સારું થઈ જાય. ફાયદો તો થાય આપણે. થાય. જો આપણે આ બીપી માં સરસની દવા કરી નાખે. આ ડાયજેશન બધું લીવર ની દવા કરી શકાય આપણે. તો બીજી વાર આપણે થાય નહીં ને. હા. તો તમારી ઉંમર વધે ને ભલે ને ઉંમર વધે પણ તમારે કાંઈ તકલીફ નહીં હશે પછી. અત્યારે કેટલા થયા 70 થયા? હવે તો નોર્મલ જ છે. નોર્મલ છે ને આ અત્યારે? બધું વિદેશી દવા છે ને આ છે ને થોડીક એકદમ નહીં બંધ કરી શકાય. ધીમે 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 કેમ કે બહુ વર્ષથી કેટલા વર્ષ 4-5 વર્ષથી વધારે થયો 10 વર્ષ. 10 વર્ષ. હા. જે તું દાદા આ દવા એવી હશે જ્યાં સુધી તમે ઉપર નહીં જાઓ ને લાસ્ટ ડે માં ગોળી ખાઈને પછી ઉપર જવાનું. એ મોટા એવી રીતે બંધ જ નહીં થાય. મોટા દીકરાનું છૂટું થયું ને પછી હા. ટેન્શન આવી ગયું ને પછી બીપી ગરી ગયું. કાંઈ ટેન્શન નહીં લેવાનું દાદા. આપણી તબિયત બગડે એવી રીતે વસ્તુ કરવાનું જ નથી. હાલ તો દવામાં પૈસા ખોટા ખોટા રૂપિયા જાય. આ તો ઠીક છે યુરિન ની આવે છે નહીંતર આપણે બહારથી લેવી પડે તો ખર્ચો ભલે ને ફ્રી માં આવે તો આ કેમિકલ વાળી દવા વધારે નહીં ખાવાનું તમારે. મુઠ્ઠી ખોલી નાખો દાદા. મુઠ્ઠી ખોલી નાખો, 5 મુઠ્ઠી. દિવસ મૂકો સાહેબ પછી બતા કેમ પાછી પકડી રાખો. પકડી રાખજો. રૂપ એવા, પકડી રાખો. પકડો. તો કે હજી અઠવાડિયું લેવું પડશે પછી કહેવાય કે કાયમ હવે લેવાનું. મૂકી દ્યો. હવે કાયમ નહીં લેવો. હા, હવે કાયમ થી ચાલુ રાખો. નહીં એવી કઈ વસ્તુ છે જ નહીં. અમે જો આયુર્વેદિકમાં કેવી રીતે બહારની દવા તો સૌ બંધ કરી નાખી. બીપી તો સૌ વયા ગયા. હા? હા. બસ હવે તો બસ એક કોર્સ કરવાનું જ બાકી હશે.